હા, હું ડોક્ટર હર્ષા ગાદે, બાળરોગ નિષ્ણાત, સુપર સ્પેશિયાલિસ્ટ, લિટલ વિંગ્સ હોસ્પિટલ જુનાગઢ ખાતેથી બોલું છું. એમાં આખો કેસ આવ્યો, ક્યાંનો કેસ હતો, કઈ રીતનો કેસ હતો ને આને રેર ઓફ ધ રેર શા માટે કહેવાય? યસ, આ જે કેસ હતો એ ફિટલ હાઇડ્રોપ્સનો હતો, હાઇડ્રોસ્પિટાલિસ કહેવાય જેની અંદર, કે જેની અંદર માતાનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હતું અને બચ્ચાનું ઓ પોઝિટિવ હતું, જેના લીધે ગર્ભની અંદર જ બાળકને બધી જગ્યાએ પાણી ભરાવા માંડ્યું હતું અને અધૂરા મહિને ડિલિવરી કરવી પડે એવા સંજોગો ઉદ્ભવ થયા હતા. જનરલી આ બાળકની અંદર સર્વાઈવલ રેટ ખૂબ જ ઓછો હોય છે. 3001 બાળકને આ રોગ થતો હોય છે અને એમાંથી 20% જ બાળકો છે જે સર્વાઈવ થતા હોય. અને આજ સુધીની અંદર જે બાળકો અધૂરા મહિના આવ્યા હોય, જે 30 થી 32 અઠવાડિયા સુધી આવ્યા હોય, તેમાંથી લગભગ આ ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં ફર્સ્ટ બાળક બચ્યું હોય એવું કેસ છે આની અંદર. આ બાળકને જ્યારે માતાને ગર્ભની અંદર હતા ત્યારે જ એની અંદરથી હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવા માંડ્યું હતું, જેની જાણ આપણે સોનોગ્રાફી કરાવી આપણને ખ્યાલ આવી જાય. રેડિયોગ્રાફિયોલોજીકલી એ લોકો જ્યારે સોનોગ્રાફી કરાવે ત્યારે એમાં MCA ઇન્ડેક્સ જોવે આ લોકો, કે જેની અંદર રેટ છે એ હાઈ આવવા માંડે. એનો મતલબ એ છે કે બાળકનું હિમોગ્લોબિન ઘટવા માંડ્યું છે, આજુબાજુમાં પાણી ભરાવા લાગ્યું છે. પાણી કઈ કઈ જગ્યાએ ભરાય? તો આ પાણી ફેફસાની અંદર, હૃદયની આજુબાજુમાં અને પેટની અંદર. જે બાળક તાજું જન્મેલું હોય 32 અઠવાડિયાની આસપાસ, તો એનો વજન જનરલી 1 200 થી 1 500 ની વચ્ચે હોય, જ્યારે આ બાળકનું વજન એટલું ફૂલી ગયું હતું કે વજન 2 700 ની આસપાસ થઈ ગયું હતું. બીજું, હિમોગ્લોબિનનું પર્સન્ટેજ બહુ જ ઘટવા માંડ્યું હતું અને એના લીધે બાળકને ઇમરજન્સીમાં કાં તો મિસકેરેજ કરાવવું પડે અને કાં તો ઇમરજન્સીમાં સિઝેરિયન સેક્શન કરાવડાવવું પડે, કે જે આની અંદર આપણે કરતા હોઈએ છીએ. ખાસ કરીને બ્લડ કઈ રીતના ચેન્જ કરવામાં યસ, હા, જે મેઇન આની અંદર જે ટ્રીટમેન્ટ છે, ફર્સ્ટ ઓફ ઓલ તો બાળકને તાત્કાલિક સિઝેરિયન સેક્શન કરાવડાવી અને આપણે ICU ની અંદર આપણી જ ક્રિટિકલ કેસની અંદર આપણે લઈને આવ્યા અને વિથિન 1 કલાકની અંદર જ બાળકને બ્લડ એક્સચેન્જ કરી નાખ્યું, જે અમારી ભાષામાં ડબલ વોલ્યુમ એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન કહેવાની અંદર આવે છે, કે જેની અંદર કમ્પ્લીટલી બ્લડ બદલાવી અને બાળકને હિમોગ્લોબિન જે છે એ આપણે લેવલ અપ કર્યું. જ્યારે બાળક જન્મ્યું વિથિન 1 કલાકની અંદર આપણે હિમોગ્લોબિનના પર્સન્ટેજ જોયા તો બચ્ચું સાવ પેલ હતું, જે સફેદ પડી ગયું હતું, આખા બોડીમાં સોજો આવી ગયો હતો અને બાળકને તાત્કાલિક વેન્ટિલેટર ઉપર મૂકી જેની હિમોગ્લોબિનની તપાસણી કરવામાં આવી તો હિમોગ્લોબિન 3 થી 5% વચ્ચે જ આવતું હતું. એ બ્લડ બદલવાથી બચ્ચાનું વિથિન 2.5 કલાકની અંદર હિમોગ્લોબિન છે એ આપણે 11 થી 12 સુધી પહોંચાડી આપ્યું. અને એ સૌથી ઉત્તમ એની સર્વિસ કહેવાય કે વિથિન 1 કલાકની અંદર જુનાગઢ જેવા ક્ષેત્રની અંદર બાળક સર્વાઈવ પણ કરી ગયું અને એનું બ્લડ પણ આખું બદલાવી અને બાળકને નવી જિંદગી આપવામાં આવી. બ્લડ ચેન્જ સમયે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? બ્લડ ચેન્જ કરતા સમયે શું રિસ્ક હોય? સૌથી મોટું રિસ્ક તો બાળક બચવાની શક્યતાઓ ઓછી હોય, કારણ કે જ્યારે હૃદયની આજુબાજુમાં પાણી ભરાઈ ગયું એટલે હૃદયનું પમ્પિંગ બહુ ઓછું થઈ જતું હોય, એની અંદર હિમોગ્લોબિન ઓછું હોય એટલે વધારે કાર્યક્ષમતાઓ ઘટી જતી હોય, તો એ દરમિયાન બાળકનું હાર્ટ ફેલ થવાની શક્યતાઓ સૌથી વધારે રહે. એ સૌથી મોટું ચેલેન્જીસ હતું મારા માટે. બટ મેં અને મારો સ્ટાફ, મારી ટીમ આખી મળી અને આ પ્રોસેસ એકદમ સ્મૂધલી પતાવી અને બાળકને સફળ રીતે અમે બ્લડ બદલાવી દીધું હતું વિથિન જન્મના 1 થી 2 કલાકની અંદર જ. તમારી માટે પ્રથમ કેસ આ હાઇડ્રોસ્પિટાલિસનો જે કેસ છે અધૂરા મહિના આવેલો હોય, કે જે 30 થી 32 અઠવાડિયા વચ્ચેનો જન્મ હતો, એ જુનાગઢની અંદર મારો પહેલો કેસ હતો. જ્યારે હું ભણતી હતી પૂના કે ત્યાં મારા માટે આ કેસ રોજિંદા હતા. મારું નામ છે દક્ષાબેન. હું ગીર સોમનાથના કંટાળા ગામથી આવી છું. બેન, શું આખી સારવાર તમારી હતી? શું હતું આખી વાત? આખી વાત એ હતી કે મારા બાળકને લોહીના ટકા ઓછા હતા. અમે અમદાવાદ ગયા હતા. અમદાવાદથી અમને એમ કીધું કે લોહી ચડાવતી વખતે જો બાળકને તકલીફ થઈ હોય તો અહીંયા સિઝેરિયન કરવું પડે. અમે ત્યાંથી હર્ષાબેનને ફોન કર્યો. હર્ષાબેન કે અહીંયા વહી આવો, અહીં સિઝેરિયન કરી નાખો. હર્ષાબેને મારું બાળક બસાવી દીધું. અમદાવાદથી અહીંયા આવવાનું કારણ? અમદાવાદથી તમે આટલી મોટી સિટીમાં આટલા મોટા ડોક્ટરો ત્યાં છે, ત્યાંથી અહીંયા તમે આવ્યા? અમને હર્ષાબેન પર પૂરો ભરોસો હતો. અમે અહીંયા વહી આવ્યા. તમારા માટે કેટલું અઘરું લાગતું હતું આ કેસ? અઘરો એટલે બહુ અઘરો લાગતો હતો. અમને એમ જ હતું કે અમારું બાળક બચીએ નહીં. પછી શું થયું? અહીંયા આવીને ડિલિવરી કરાવી નાખી અમને. ડિલિવરી કરાવીને પછી હર્ષાબેન બાળક સંભાળી લીધું અમારું. પછી બાળકની સારવાર ચાલુ કરી દીધી હર્ષાબેન. લોહી બદલાવી નાખ્યું. કેટલા દિવસ કરી સારવારમાં? આજે અમારે 14 દિવસ છે. શું કહેશો અન્ય લોકોને કે જે લોકો અધૂરા મહિને બાળક આવે છે પછી મિસકેરેજ કરાવી નાખે છે, એના બાબતે શું કહેશો તમે? શું કઈ રીતે સારવાર અહીંયા મળી છે? અમને સારવાર અહીં પૂરેપૂરી સારવાર મળી છે. અમે અમને લોકો કહેશે તો અમે કહી દઈશું કે હર્ષાબેન ત્યાં જ બાળકને દાખલ કરો.